નમસ્કાર. એક સમયનું સુરત કે જ્યારે દર 4 વર્ષે ત્યાં પૂર આવવાનો ટ્રેક રેકોર્ડ બનતો જાય ને પછી જે તાપી જીવાડે એ જ તાપીના પાણીથી માણસો મરે. 2006નું પૂર જોયું. જેને કુદરતી નહીં માનવ સર્જિત પૂર જ એ રીતે કહેવાયું કેમ કે એ વખતે સિંચાઈ મંત્રીએ શું કહ્યું ને કેવી રીતે ઉકાઈ ડેમના અધિકારીઓની વાત ન માની એ બધાને બધી જ ખબર છે. 2026માં 20 વર્ષ પછી આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સ્થિતિઓ બહુ બદલાઈ. સુરત સ્માર્ટ સુરત બની ગયું. કરોડો રૂપિયાના બજેટ આવ્યા. પણ એના પછી જ્યારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય અને એમાંય બહુ જ બધા વિડીયો, તસવીરો અને આંકડા સામે આવે 30 જેટલા માણસો આશરે એ લોકોના ડૂબી જવાથી, કરંટ લાગવાથી, પાણીના પૂર અથડાવાથી, વહેણમાં મૃત્યુ થાય. તો એ બહુ જ ચિંતાનો વિષય છે. આ વિષયને વિસ્તારથી સમજવો છે. મારી સાથે વરિષ્ઠ પત્રકાર રોનક પટેલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સર, આપનું ખૂબ સ્વાગત છે. અને તમે તો સુરતથી વર્ષોથી જોડાયેલા છો અને એટલે જ માત્ર પત્રકારની દ્રષ્ટિએ નહીં, સુરતીની દ્રષ્ટિએ પણ તમને ખબર છે કે આ પૂર ને એની પીડા કેટલી હોય. તો 2006 થી 2026 અત્યારે જ્યારે આ તમે જોઈ રહ્યા છો સર, તો આને કઈ રીતે જોઈશું આપણે? કુદરતી રીતે વરસાદ ખૂબ આવ્યો એ વાત સાચી, પણ એના સિવાયના પણ તો કારણો છે. જો પેલા તમે તાપી માતા વિશે કહ્યું એની સ્પષ્ટતા કરી દઉં. તાપીએ કોઈને માર્યા નથી. તાપીએ ન માત્ર સુરત પણ આખા દક્ષિણ ગુજરાતને જીવાડ્યું છે. તાપી થકી, અને એવું કહેવાતું ભગવાન પરશુરામનું વરદાન છે, એટલે તાપીથી લઈ વાપી સુધી સમૃદ્ધિનું વરદાન હતું. એટલે તાપી 2006 માટે પણ જવાબદાર નહોતી ને પહેલાના પૂર માટે પણ જવાબદાર નહોતી. આપણા અનગઢ આયોજનો એના માટે જવાબદાર હતા. આ વખતે તમે જે વાત કરી વધુ વરસાદ હતો અને અત્યાર સુધીનો વધુમાં વધુ હતો. પણ હકીકત એ છે કે પહેલા દિવસે વરસાદે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો, 4 વાગ્યાથી થયો, 6 વાગે, 8, 10, તમે આંકડા જોઈ લેજો. 2 ઇંચ, 2.5 ઇંચ, 3 ઇંચ. સવારે 10 વાગ્યાથી પાણી ભરવાનું દેવાંશીબેન શરૂ થઈ ગયું. એટલે એ કહેવું કે 18 ઇંચ વરસાદ પડ્યો, 20 ઇંચ વરસાદ પડ્યો, એ તમને ઉપરથી બાનું મળી ગયું. હકીકત એ છે કે માત્ર ને માત્ર અનગઢ આયોજન, આંધળી કહેવાતી વિકાસની દોટ અને એના ઓઠા હેઠળ બેફામ બનેલા બિલ્ડરો ને નેતાઓનું બેકિંગ, બિલ્ડરોનો કોર્પોરેશનના અધિકારીઓ સાથેનો વ્યવહાર તમે કહ્યું સુરતી થઈ ગયું એટલે આ શબ્દ વાપરું છું. આપણી ભાષામાં ભ્રષ્ટાચાર, સુરતી ભાષામાં વ્યવહાર. એ જ કારણ છે કે સુરત વારંવાર ડૂબવા લાગ્યું. ખાડી પુરાઈ ચૂકી, પાણીના નિકાલના રસ્તા બંધ થઈ ગયા. જે નેચરલ રસ્તા હતા એ પૂરવામાં આવ્યા. એક પણ ટીપીડીપી કરતા સમયે કોઈએ એ ન વિચાર્યું, રોડ કાઢવાનું વિચાર્યું કે અહીંયા રોડ પડી જાય તો બિલ્ડરને ફાયદો થઈ જાય, ફાયદો થઈ જાય, ડેવલપ થઈ જાય, બધું વિચાર્યું. પણ કોઈએ એ ન વિચાર્યું કે અહીંયા પડી જાય તો પાણીના રસ્તાનું શું થશે. એટલે પાણીના નિકાલના રસ્તા તમે બંધ કરી દીધા અને સુરતની મધ્યમાંથી અથવા આજુબાજુમાંથી 60 કિલોમીટર જેટલી અલગ અલગ ખાડી છે. એ ભેદવાળ ખાડી હોય, મીઠી ખાડી હોય, સીમાડા ખાડી હોય, પાઠેના ખાડી હોય કે કાકરા ખાડી હોય, આ બધી ખાડીઓની આજુબાજુમાં ખરેખર બફર ઝોન રાખવો જોઈએ 10 મીટર અને એની લંબાઈ પ્રમાણે 20 મીટર. પણ બફર ઝોન તો દૂર થઈ ગયો. કદાચ જો ખરેખર સાચા દિલથી માપણી કરશે ને તો 10-10 મીટર એન્ક્રોચમેન્ટ થઈ ગયું છે. અને એ દબાણ કોઈ રાતોરાત નથી થયું. અને સુરત કોર્પોરેશન તો તમે તાજેતરનું ડિમોલેશન જાણો છો. અડધી રાત્રે ડિમોલેશન કરવા તો કરી શકે ને. તો ગયા વર્ષે અને અગાઉ ખાડીપુર આવતા હતા તો ડિમોલેશન કરતા કોણ રોકતું હતું? એમને પોલીસ બંદોબસ્ત મળી જ જતે તે. અહીંયા બિલ્ડર માટે મળ્યો હતો ખાલી લાઈન દોરીના નામે, તો એમાં મળી જતે. ટૂંકમાં હકીકત એ છે કે બેફામ બનેલા બિલ્ડરોને ખુલ્લી છૂટ મળી, એના કારણે સુરત ડૂબ્યું. અને હજુ બી દેવાંશીબેન કહું છું, જો આવું નવું રહેશે તો હજુ પણ ડૂબશે. અને હું આક્રોશ સાથે નહીં પણ દર્દ સાથે કહું છું, કારણ મેં જોયેલું ત્યાં આગળ. અને દર વખત એવું કહેવું સુરત તો આપત્તિમાંથી ઊભું થઈ જાય એટલે કે દુનિયા માટે પૈસા ભેગા કરેલા સુરતના લોકોએ, બિલ્ડર અને કોર્પોરેશન નેતાઓ કમાય અને સુરતનો કપડાનો પેલો પાવલવાળો વેપારી હેરાન થાય, જરીવાળો વેપારી હેરાન થાય, નાનો કરિયાણાવાળો હેરાન થાય. આ તો ન હોઈ શકે ને. એટલે વસ્તુ એ છે, સંપૂર્ણપણે ભગવાને ચોક્કસથી વરસાદ આપ્યો હતો, એ વરદાનના રૂપમાં આપ્યો હતો. પણ એ વરદાનને આપણે અભિશાપના રૂપની અંદર કન્વર્ટ કર્યું. બીજું, જળ સંચયની દુનિયાભરની યોજના છે વરસાદનું પાણી નીચે ઉતારવાનું.
કેટલી સ્કીમોમાં છે રિયલમાં ચેક કરવું જોઈએ. છેલ્લા 2-4 વર્ષમાં બનતું થયું. CR પાટીલના જળશક્તિ મંત્રી બન્યા પછી બનતું થયું એ હકીકત છે. પણ એ પહેલાની યોજનાઓ જોઈ આવો. ત્રીજું, પેલા બ્લોક લગાવવાની જે ફેશન થઈ છે, સંઘવી સાહેબ પેલા 0 ડસ્ટ ફ્રી રોડ કરવાની, બરાબર? એ ડસ્ટ ફ્રી રોડની અંદર ભગવાન માત્ર આપણા માટે પાણી થોડું આપે, જમીન માટે પણ તો આપે છે ને. તો જમીનમાં પાણી ઉતરવાનો રસ્તો જ આપણે રાખ્યો નથી. રોડ થઈ ગયા, RCC થઈ ગયું, મકાનો બની ગયા, અને બાકીની જે જગ્યા હતી ખુલ્લી ત્યાં બ્લોક લાગી ગયા. તો એ વધુ નથી કહેતો, 18 ઇંચમાંથી 2-2.5 ઇંચ તો નીચે ઉતરતે ને જમીનમાં, પણ એ તમે જગ્યા જ ના રાખી. કુલ મળીને હકીકત એ છે કે કુદરતે આપેલા આશીર્વાદને, વધુ પડતા કુદરતે વરસાવેલા હેતને આપણે આફતમાં બદલી કાઢી. આફતના અવસરમાં નહીં, પણ એ અવસરના આફતમાં આપણે બદલી કાઢી. એક્ઝેક્ટલી. ઇવન તમે જ્યારે મોટા નેતાઓનો ઉલ્લેખ કર્યો, એટલે ડેપ્યુટી CM સુરતથી છે, બાકીના મંત્રીઓ સુરતથી છે, એટલે સુરત અત્યારે સત્તાનું કેન્દ્ર છે છેલ્લા કેટલાય સમયથી. એટલે એવું નથી કે સુરતની સાથે બીજો કોઈ અન્યાય થાય છે કે એને બજેટ નથી મળતું. બીજું, સુરત પોતે પણ એટલું સક્ષમ શહેર છે. ત્યાં ટેક્સ પેયર્સ આટલા બધા છે, ખૂબ બધા કરોડપતિઓની યાદી કાઢશો તો સુરત તો એમાં ટોચ પર જવાનું છે, એટલો પૈસો છે ત્યાં. અને એના પછી એનું મિસમેનેજમેન્ટ જો દેખાય તો એ બહુ ચિંતાનો વિષય બને છે એમાં. અને બીજો પ્રશ્ન, તમે જે ખબર, તમારે ત્યાં જ મેં જોયો હતો એ વિડીયો, સરથાણાનો એક ઝોન ઓફિસનો વિડીયો હતો, ધાબા પરથી પાણી નીચે આવતું હતું. મૂર્ખાઓ ભેગા કરેલા ત્યાં આગળ. કઈ એન્જિનિયરિંગ કોલેજમાં ભણ્યા ખબર નથી. મેં જ ગઈકાલે મારા શૂન્યની પણ એનો ઉલ્લેખ કરેલો. ચારે બાજુથી પાણી આવીને કેમ્પસમાં ભરાય, માની શકાય એવું તો કેવું ડિઝાઇન કર્યું હશે. બિલ્ડિંગ ડિઝાઇન કદાચ જૂનું હોય તો લીકેજ માની લઈએ, પણ પાવાગઢના જે આપણે વિઝ્યુઅલ જોતા, માતાજીનો દરબાર ખુલ્લો જ આકાશ નીચે, એટલે એ પાક્કું જ છે. એની પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની કેવી હશે, એન્જિનિયર કેવા હશે, તમે સમજી શકો. તમે જે નેતૃત્વની વાત કરી, તો મારા સુરતે તમામ ધારાસભ્યો આપેલા. ગઈ વખતે 17માં આખું ગુજરાત નહોતું આપતું ને, એટલે સુરતે આપેલા. આ વખતે આપ્યા. પેલા લોઢાની થાળીમાં, પેલા સોનાની થાળીમાં લોઢાનો મેઘ હતો, એ આ વખત નીકળ્યો. કોર્પોરેટર આવ્યા, બરાબર. એટલે નેતાગીરી તો સુરતે બહુ આપી દીધી. અને આ એ સુરત છે જેને દેશને પેલા ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી આપેલા. સુરત સાથે ન્યાય અન્યાય કરવાળું કોઈ પેદા જ નથી થયું પેલા. પણ હા, તકલીફ એ છે, સુરતની પબ્લિક સુરતી થઈ જાય. એ ઉત્તર ગુજરાતથી ગયેલો રોનક પણ સુરતમાં આવ્યો એટલો સોફ્ટ હોય, અને સૌરાષ્ટ્રથી આવેલો કોઈ પણ બીજો વ્યક્તિ હોય તો પણ એટલો સોફ્ટ થઈ જાય. અને સુરતી મિજાજ જે છે એ ચાલ ભાઈ છોડ ને, એ જે છે એની અંદર બધા બેફામ બનેલા છે. તમને ખબર જ હોય કે ભાઈ બાજુમાંથી આ ખાડી જઈ રહ્યા, દબાણ થયું તો કોઈ રોકવા નહીં જાય. આપણે મહેસાણા કરો એટલે ખબર પડે. એ જ મહેસાણા ત્યાં જઈને નહીં બોલે. તકલીફ ત્યાં છે. અને મહેસાણાના નેતાઓ ત્યાં આગળ એવી ધારાસભ્ય છે ને ઉધનાવાળા, એની અંદર કેટલું દબાણ છે મનુબેન બી ખબર હશે. પણ તકલીફ એ છે કે નેતાઓ માટે વોટ બેંક છે અને અધિકારીઓ માટે સુરત નોટ બેંક છે. અને મહેસાણી ભાષામાં કહું તો ગાય છે સુરત. બધાએ દોઈ, બધાએ ગાયનું દૂધ લે, માતાનું દોઈ લીધું. તમે દૂધ સુધી બરાબર લોહી ન કાઢી શકાય. અને તકલીફ ત્યાં છે સુરતને. એ હદ સુધી પ્રતાડિત સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ કર્યું, જેના કારણે આ પૂર આવ્યું. અને પછી આપણે વાર્તા કરવાની કે આટલો બધો 18 ઇંચ વરસાદ પડ્યો, 20 ઇંચ વરસાદ પડ્યો. અગાઉ પાણી ભરાતું દેવાંશીબેન, તો આ જ નેતાઓ 10 ઇંચ પડતું હતું એટલે બી કહેતા અચાનક 10 ઇંચ પડે તો આવું થાય. આ જ નેતાઓ કહેતા હતા. બીજું, બધાને ખબર નથી વરસાદની પેટર્ન બદલાઈ. હું સુરત છોડીને અમદાવાદ આવ્યો 2013-14માં, મને યાદ છે અમરેલીથી વરસાદ શરૂ થયેલો, ધોધમાર પૂર આવેલું. અમરેલીથી વરસાદ કોઈ દિવસ શરૂ નતો થતો, ત્યાંથી વલસાડથી થતો. તો ત્યાંથી પેટર્ન બદલાયેલી. પેટર્ન આજકાલની નથી બદલાઈ. પેટર્ન વરસાદની બદલાઈ, પેટર્ન માણસની માનસિકતાની પણ બદલાઈ. દબાણ કરવાની, દબાણ કરવા દેવાની. અને એના જ કારણે આ સ્થિતિ છે. અને જો હજુ કહું છું, હું એનો નથી કહેતો રોડ ઉપર આવીને આંદોલન કરવું જોઈએ, પણ કહેવું તો જોઈએ ને. તમે તમારા કોર્પોરેટરને તો કહો ભાઈ કે આ ખોટું થઈ રહ્યું. કોર્પોરેટર બિંદાસ જ છે, એને ખબર છે કોઈ કહેવાનું નથી. એટલે તકલીફ ત્યાં છે કે
વધુ પડતું સારાપણું, ભોળાપણું જે છે સુરતી લોકોનું, એ કારણ છે. અને એક્ઝેક્ટલી. બીજી તકલીફ એ છે કે આટલું નુકસાન થાય. દેવાંશીબેન, આ શહેરના લોકોનું જમીન ખમીર જોજો. 2006 ની અંદર ફ્લડ આવ્યું, સંપૂર્ણ માનવ સર્જિત હતો. હું એનો સાક્ષી છું. પણ એના પછી દુનિયાભરનું નુકસાન થયું. મને યાદ છે ત્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, સરકારે પેકેજ જાહેર કરેલું, તો લોકો સબસિડીવાળી લોન નહોતા લેતા. રાઈટ? એટલે કરી લઈશું, કમાઈ લઈશું. લઈ આવશે, બાકીમાં મશીન લઈ આવશે, 4 મશીન જૂના હશે અને ઠીકઠાક કરીને નવા કરશે, એમ કે લોકો જાતે ઉભા થઈ જાય. પણ એનો મતલબ એ ન હોઈ શકે કે દર વખતે સુરતના એ લોકોની માનસિકતાનો દુરુપયોગ થાય. અને ત્રીજું, ખાડીના કારણે પૂર છે એવું આજની મિટિંગની પછી જો તમે જોયા બધાના નિવેદનો, શાસક પક્ષવાળા જ હતા. કોઈ અસલમ સાયકલવાળા, કોઈ કોંગ્રેસવાળા ગયા નતા. છે કોંગ્રેસ જેવું તો કશું. આપ બી એવો જાજુ રહ્યું ને કોર્પોરેશનની અંદર, તો કોઈ ધારાસભ્ય તો છે નહીં. તો એ લોકોએ જે બહાર આવીને કહ્યું, એમને પણ તો આ વાત કરી. કુમાર કાનાણી, મેં મારા શોની અંદર આ 1900 શોમાંથી કમસે કમ 90 શોમાં કુમાર કાનાણી બેઠા હશે, અને એમાંથી 15 વખત તો ખાડીની વાત કરી હશે, ટ્રાફિકની વાત કરી છે, ગેરકાયદેસર નિર્માણોની વાત કરી હશે. તો મને જો આટલા કહેતા તો સંકલનમાં જઈને તો બોલતા જ હશે. બરાબર? આ મનુભાઈ કાલ મારે ત્યાં બેઠા હતા, ખાડીપુરની વાત કરતા, તો મારા જો ટીવી ઉપર બોલો ભાઈ, તો સંકલનમાં કોને સંકલનની બેઠકમાં? અને સંકલનની બેઠકમાં નથી સાંભળતા કમિશનર, ડીવાયએમસી કે કલેક્ટર. ત્યાં ગાંધીનગર આવો છો સોમ મંગળ, મુખ્યમંત્રી કરો રજૂઆત તમે. તકલીફ ક્યાં છે? પણ આ લોકોની પીડા વધારે ખતરનાક નથી મને, કેમ કે એ નથી સમજાતું કે સુરત એમની આંખોની સામે શોષાઈ રહ્યું છે. સુરતને ચૂસીને ખાઈ રહ્યા છે લોકો. એટલે સુરતમાં પોસ્ટિંગ લેવાનો ભાવ બોલાય છે ખતરનાક. એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ તમે લઈ લો, એ કેમ બોલાય છે ભાવ, એ કોને જાય છે પૈસા, એ ક્યાંથી બધા પૈસા, આખી સાયકલ બધાને ખબર છે. અને એની આંખોની સામે પોતાના શહેરને લોકો લૂંટાતું જુએ. કુમાર કાનાણી તો મને એવું યાદ છે કે મહિનામાં એકવાર એ પત્ર લખતા હોય કોઈને કોઈ, એમ કે આમાં આ નથી થતું ને આમાં આ નથી સાંભળતું. એ પોતાની જ સરકાર સામે બાયો ચડાવીને ફરે, અને તોય કોઈ ફરક ન પડે ને પછી આવું પૂર આવે તો ધારાસભ્યની શાખ તો કદાચ બચી જાય, પણ શહેર કે વિસ્તારો ક્યાં બચે છે આમાં? શાક બચાવવા માટે શેર થોડું હોય, શેર બચાવવા માટે શાક હોય ને ધારાસભ્યની. અને ત્રીજું, જે કોર્પોરેટરો પદ ગ્રહણ માટે દોડતા હોય અને એમના ચીલા ચપાટા બુકેલીને દોડતા હોય એ દિવસે, તમે જોડે શું અપેક્ષા રાખીએ આપણે? ભૂસું ગાંઠિયાનો નાસ્તો કરતા હોય, એના પછી બીજા દિવસે બીજો વિડીયો આવેલો, પેલા ગાંઠિયા પાર્ટી કરતા હતા. પછી એમ કહેતો સવારે 8 થી 10 નું અથવા હતું. જો આપણે પણ રિપોર્ટિંગ કર્યું, આપણે પણ નાસ્તો કરીએ, ચોક્કસ હકીકત છે. વરસાદ આવે તો ગોટા ખાય, પણ ટાઈમ હોય. પણ એ ઓડિયો તમે સાંભળજો તો કે આવો ને આવો વરસાદ રેગ્યુલર આવે તો બહુ સારું. એટલે આવ્યો વરસાદ, ખાઓ પછી યાર, વેચવા નીકળે તો કોર્પોરેટરને કહીએ તો. અને પછી એમ કે બીજા લઈને આવ્યા હતા. બધી વાર્તાઓ. સુરતના લોકો મોજીલા છે, એનો મતલબ એને લૂંટી શકાય. અને એ જ એનો સ્વભાવ સુરતની નિર્બળતા બની ગઈ. જે ઉદારતા હતી સુરતી લોકોની નિર્બળતા બની ગઈ. અને તમે જે વાત કરી અધિકારીઓની, સુરત કોઈનાથી છૂટતું નથી બેન. અને પેલા આનું પિક્ચર હતું કે એના ગુજરાતની ધરતી મેં બિઝનેસ કે જે પણ હતું, એ તો હકીકત એ છે કે સુરતની ધરતી, સુરતની હવામાં મોજ છે, મસ્તી છે, મજા છે, જિંદગી છે. અને હકીકત એ પ્રમાણિકતાથી હું પણ કહીશ, મારાથી પણ ના છૂટે. એટલે એવું નહીં છૂટતું એ કે પૈસા કમાવાનો એટલે નહીં છૂટતું. પણ હકીકત એ છે કે ઘણા લોકો પૈસા કમાવા જ ત્યાં જાય. પૈસા કમાવા જાય એનો વાંધો નહીં, લૂંટવા તો ના જવાય ને. જો સુરતના લોકોને કોઈ કમાઈ જાય ને બેન, તો કોઈ તકલીફ નથી. તમારે ત્યાં પ્રમાણિક રહેવું હોય તો પરાણે લોકો આપી જાય કે સાહેબ જેવો લો ને, આટલું નાખો ને, કામ લાગશે, તો દિવાળીમાં કામ લાગશે. એટલે એ પ્રેમાળ લોકો છે, એ પ્રેમથી આપવા લોકો. તમે ખોટું નહીં સાચું કર્યું તો આપી જાય, પણ એનો મતલબ એ ના હોય કે તમે લૂંટો એમને. અને આ જે સ્થિતિ સર્જાય છે, એકમાત્ર કારણ છે કે લોકોએ લૂંટ્યું છે. લોકોએ એમના જીવનનું નથી વિચાર્યું. કોઈ પણ કોર્પોરેટર હશે, એનો લાગતો ઓળખતો હશે, બાજુમાં બિલ્ડિંગ બનતું હશે તો એ ભલામણ કરતો હશે.
બરાબર, એ કોઈ રીતે ધારાસભ્ય પણ ભલામણ કરતો હશે. હવે આપણે કહીએ કે આટલા પત્રો લખ્યા, આટલા બોલે, હું કુમારભાઈ પૂરતી વાત નથી, હું જનરલાઈઝ કરું છું. તો તમે 4 ભલામણ કરેલી હોય બેન, બરાબર, કે સાહેબ આ મારો છે, મંજૂર કરી દેજો ને પ્લાન. તો પછી તમે સંકલનમાં શું બોલવાનું? રોનક જ જો 4 ભલામણ કરીને આવ્યો હોય તો દરરોજ 8 વાગે થોડી ડંફાસ મારવાનો કે કેમ બુલડોઝર નહીં ફરતું. વસ્તુ આ છે કે બધાએ જેને જેટલું આવડ્યું એટલું, અને જેનું જેટલું પેટ એટલું ભરી લીધું, એમ જેટલી ક્ષમતા હતી એ પ્રમાણે. અને એક પણ નેતાના ત્યાં પાણી ભરાયું એવું સાંભળ્યું તમે? એવા વિઝ્યુઅલ આવ્યા તમારી જોડે? એમના ઘર કંઈક અલગ જ રીતે બનેલા છે. તો નહીં આવ્યા, અને કદાચ આવ્યા છે, ભરાયા છે એવું નહીં બેન, પણ આપણને ખબર ના હોય કે એ કારખાનામાં એમનો ભાગ હતો. એ બીજો હોય કે એમ્બ્રોઇડરીના 25 મશીન એમના હતા, કે પેલા જેટની 50 લૂમ્સ એમની હતી, એમાં 50 પૈસા કોઈ કહેવાનું તો નહીં. એટલે જે પણ મરે બિચારો ગરીબ માણસ મર્યો, નાનો માણસ મર્યો, બહુ નાનો. વાત સાચી ને, એની પીડા દેખાઈ પણ ખરી. પેલા ભાઈઓ બોલતા હતા ને કે સ્ટીલના કીડા પડશે, તો એ શબ્દ કેટલો આકરો છે, સાંભળવામાં લાગે, પણ એની આંતરડી કકડી ત્યારે નીકળ્યો છે ને એમાંથી. લોકો બહુ નુકસાન કર્યું છે, એટલે એનો કોઈ અંદાજો જ નહીં. અને બીજી તકલીફ એ છે પાછી સુરતની, આપણે પેકેજની વાત કરીએ તો પેકેજ બિચારા લેવું હોય તો લે ક્યાંથી? 50% તો રજીસ્ટ્રેશન નહીં હોય, 50% પછી તો એનો ઇન્ટેન્શન ખોટો નહીં હોય, પણ ફટાફટ પછી. એટલે ત્યાં ઇન્ડસ્ટ્રી એ પ્રકારે ડેવલપ થયેલી કે ભાઈ એ ખરેખર સરકારી બેનિફિટ લેવા, એટલે સરકારી રાહત કે સહાય લેવી હોય તો કેવી રીતે લે? તકલીફ પણ તો ત્યાં છે ને. એટલે ત્યાં વ્યવસ્થાનું નિર્માણ નથી થયેલું સુરતમાં. આટલું મોટું શહેર છે, પણ એની સામે જે વ્યવસ્થાઓ હોવી જોઈએ, સિસ્ટમેટિક ડેવલપમેન્ટ નથી ત્યાં. એટલે સિસ્ટમેટિક જરાય નથી. મહેનત કરી, એવું બી નહીં અરબના પૈસા. કોઈ એમ ના કહી શકે સુરતના લોકો 2 નંબરના પૈસા લે, જરાય નહીં, મહેનતના પૈસા. એ પાલનો વેપારી હશે, મહેસાણાથી ગયેલો ઉદ્યોગપતિ, 4 મશીન લાવ્યો છે, રાત દિવસ ઉભો રહ્યો છે, અને 40 કર્યા છે, 400 કર્યા છે. રત્ન કલાકારમાંથી ઉદ્યોગપતિ બને છે. કોઈનો ચોરીનો પૈસો નથી, મહેનતનો પૈસો. પણ તકલીફ ત્યાં બિલ વાળો પૈસો નથી, બેંક વાળો પૈસો નથી. આપણને હકીકત છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર. થેન્ક યુ. બસ આશા રાખું કે આ સિઝનમાં ફરીથી ના જોડાવું પડે, કમસે કમ સુરત ને કોઈ પણ શહેરની સ્થિતિ આ ન. તમારો કોઈ કાર્યક્રમ જોતું હોય અમદાવાદ વાળા તો સુખી છે એ વાત. ના, કોઈ સુખી નથી, એ ભુવા વાળા. હા, એટલે ના પડતો હોય, એટલે સાપેક્ષમાં જોઈએ. અરે ભુવા પડી જાય 10-15 એટલે ઓટોમેટિક જતું રહે પાણી અંદર, ઉતરી જાય. ઉતરવાની વ્યવસ્થા કરી છે તો કોર્પોરેશને. અને નથી પ્રી મોન્સૂન કામગીરી થતી, એ હકીકત છે. એ સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, કોઈ પણ મહાનગર કાગળ પર થઈ જાય છે. તકલીફ ત્યાં છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ.